એ મતલબીઓથી ભર્યો છે સંસાર, જરા નજર નાખી લો ને એકવાર. જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે, નચાડે. ગીત કેવું છે એટલે મોઈએ ને પેલા લાઈવ પ્રોગ્રામ કરતો, માર જવાની હતી ને ત્યારે મોઈ 4-5 ગીત ગાયેલા હતા. એક ગીત ઉપડી ગયું મારું પાછું એ તો ગીતનું નામ તો તર તો બંધ થઈ ગયું. આવું હોય તર આખો નવો એમાં ઉપડી ગયું. લાઈવ પ્રોગ્રામ જો ને ઉઠ કરે પબ્લિક બાજી સ્ટેજ ઉપર સરે અરે પબ્લિક કેવો આમ કે હરબાજી તમે ગીત ગાઓ. મારે આખી વાત આખી અલગ હોય. એકવાર એની વાત કરતો હતો એ તો જવાની ગયો હું ગીત ગાવાની વાત કરતો હતો. સ્ટેજ ઉપર ચપ્પલ ઠોકી માથું કડાઈ વસ્તુ નતો ચપ્પલ ગાતો તો યાર તોરે ચો માર છોકરા ઉપર તો કહેવાનો આવે હું ઇજ્જત કાઢો તમે તો યાર હું તારે છોકરાને તો કેવું પડે કે મેં મારી જિંદગીમાં હું કરેલું પણ આને કેવું ખબર કે મેં ચપ્પલ ખાઈને આવ્યો તો રોજ ઓય ભાઈ મારે કા તો બ્રો હું તો નો તમે યાર છોકરાને કેવો નહીં ગડાવો આને કેવું લાગે કે મારા પપ્પાને સાફ પડાય ગમ પણ અરબાજી થોડી છોકરા અમે જોઈ વાત કરવાની વો તારો બટી થોડી એમ તમે વચ્ચો રસ્તા ઊભા રહી તાકડા આયા એટલે અમે રસ્તા નતા ઊભા અમે બે વાત એમ કોમ વાળી વાત લઈને આવ્યો બોલ લઈને આવ્યો તમે વાતના જવાબ તો દઈ કે છે ઓ પહેલી વાત એમ ડેન્જર કેવી વાત એ વાત તો કે નાના મોટા માણસમાં ફરક હોય એ તો મોટો કહેવાય નેનો કહેવાય અરબાજી એવું નહીં તો તમે ભલે ના મોટા પણ તો હવે તનવારે તું વરે ચો ભણ્યું હોય તે તને હવે ખબર પડે આ નેના મોટા તું મારા જેવું હોય મારા કરતા પેલે તને આગળ ઈકડાય એટલું સંસ્કાર તારમાં આયા કેવી હતી મારા કરતા વધારે હોય મોટો તો એટલે યાર વાત પતાઈ દઉં બોલો મોટા ને નાના મોટા માણસમાં એવું ફરક હોય ખબર નાનામાં બે ચાર સંસ્કાર હશે પણ મોટામાં 4-5 સંસ્કાર વધારે હોય એ તો હોય મોટામાં તો સંસ્કાર હોય જ ઓલરેડી તો યાર મગજ વગરની યાર તું વાત કરે યાર લે મો તાર કરતા હલમણો મારમાં ઘણા ઈ સંસ્કાર ભમરા તો અરબા ના કર ભમરા ને ઓય હમણા વાતો આખી અલગ હસી હોય આ તો જોસ્તર પડે અને ભાઈબંધ ને મારો ને ગેલ્યા ઓય હમણા ઓછો કરીને પટકો તો હોય એ ઓછો કરીને પટક વાળી વાત થઈ ને હવે મારી વાત યાદ આવી એલા મારે એલા ગમેલા સાપ બનાવવાની હતી એટલે સાપ બનાવી સાપ તો મારી જઈ જ ઓલરેડી અને તોરો કોમ ને સાપ બનાવવાનું હા એલા મારમે એલા ખૂબ જેલા કુંજલી અરબા થાય ખરેખર ગઈ છો કે એલા મારે હાથમાં તો પડે ને તો એલા ભાગ્યા સિવાય ના મેલો એલા ગમે એમને એ હે ને સાપ માટે હું જોઈએ ખબર હે ઈગર હોવી જોઈએ ઈગર અને મારા જેવા બાવડો હોવો જોઈએ બાવડો અરબા એ અરબા બાવડો બતાવી દે બસ એટલું જ હતું એલા એ બાવડે ને ભાઈ ખાલી છાડી ની અંદર એક જ બાબુ જોઈએ દાદાગીરી એ તો મારમાં હે એલા મારમે એલા એમ તાકાત એમ ખૂબ જ ભરેલી એમ હા તો સાપ જ બનાવીએ સાપ જ બનાવી એટલે બસ તને તો કોઈ સાપ બનાવતા આવડતું નહીં એક મિનિટ તને તો કોઈ આવડતું નહીં અને આવડતું હોય તો ભાઈ બનાવતા આવો ના યાર અરબા તું યાર ઓ ઈકા ઈ જ કરવું પડશે બાળ તોય કોઈ સાપ એટલે ઈકમાં આયા બાકી હું એકલો સાપ ના બનાવી આવતી યાર એટલે તું યાર હાથના ભાઈ એને એલા ગમે એને એમ ઓછો કરીને પટકા ડાળીને મેલેલા માર ભાઈ એલા અરબા દેવા દે એટલે તો મારા પાસે ટ્રેનિંગ લેવા જાય ટ્રેનિંગ ઓપે ટ્રેનિંગ લેવાની હું તને બધું ઈકડે જવું કે કેવી રીતના દાદાગીરી કરવાની ખાલી તો મને ખાલી આમાં કોઈ હોતું નહીં લોબુ ખાલી હું તને કહું ને એટલું કરી દે હવે ખાલી મગજમાં એક જ હોવું જોઈએ સાપ મગજમાં એક જ હોવું જોઈએ સાપ હા હવે સાપ જ બનશે ગોમની અંદર હેડો હમ નોન ચર્ચા મારશે હવે રાહુલ બેટી તું હે ને ઘરે રહે હવે તારો પપ્પા સાપ બનાવવા લાવ્યો ગોમમાં લે એ લોકેશન ન હોય ગમે જગ્યા બનાવી માણસો આવે ને મારવા રહી હોય એક જ મિનિટ તું ઊભો થા અને તું યે ને મોટો થાય ને તો મારા જેવો ભાગ લઈ લે આ તારા બારો નોમ ન મોતો આ બાવડો બનાવવા રે હા આ તારું જે શરીર કેવું આ ગોડ્યા તું યે ગમે વાર ઊંચો કરીને પટક એવું કહું અને હવે અમે સાપ બનાવે જા સાપ હેડે ભમરાજી એટલે તે તારા છોકરા ખવડાવ્યું એટલે એટલું બધું શરીર બનાવ્યું અડે પ્રોટીન ને ચણા ને બીજા ને એવું ખાય મગર એલા કોઈ ની એલા એલો એલા છોકરો વિકો એલા બો એલા કેટલો ફિઝિક માં હોય લા ઈ છોકરા કે હેડ્યો એટલે સાપની વાત તો તોને કરવાની જ નહીં અરે ભલે જ મારી સાપ ખરાબ થતી અરે એક રૂપિયો એમાંથી ઓછો નતા ધોરણ એવી હોય તો લેલો ને કોઈ નહીં હા
વધારે તો વાત નહીં કરવાની, રૂપિયો એટલે બધું ઓછો નહીં થાય, પણ પહેલથી કહી દીધો રે, આપવું હોય તો લેવારી, લેવી હોય તો લેવારી, નકર કોઈ નહીં. હારું હેડો. ભલે મારે બેડા રે સસ્તું કરાવો, અમે તો પૈસા કમાવા બેઠા, અને અણમે કે સસ્તું કરો, સસ્તું કરો. અરબાજી એક તો પહેલા મારે ઓલા ફેક્ટરી વાળો દુશ્મન હે. મેં હવે કેમ ફેક્ટરી વાળા હું કર્યું હતો નહીં કહેતો? ફેક્ટરી વાળે શું કર્યું ખબર? એક દાડો મેં 5 થેલી એને ગંદી સિમેન્ટ્રી લીધી, ખાલી મેં 50 રૂપિયા હારી 5 થેલી સિમેન્ટ્રી અરબાજી મેલાવી હતી. 50 રૂપિયા પોત ચીલી એને લઈ લી મેલાઈ દી. આજ તો ફેક્ટરી વાળો જો. અલ્યા તો પેલા ના કેવા તોરે લ્યા આખી આજ તો જો તારે તારે એમની ઘરે આવીને મન ન કહેવાય કે અરબાજી એમ કે 50 રૂપિયા આવે પોત ચીલી સિમેન્ટ્રી મેલાઈ દી. હું તારે તારે ઓછો કરીને પટકી નાખો જાણે હમણાં ફેક્ટરી બંધ કરાવી નાખો ગોડ્યા. ના અરબાજી હું સમજે મન અરબાજી પણ આપણે યાર ટાઈમ આવ્યો ને એને બતાડી નાખો કે મો સાપ વાળો માણસ છું. એમને તો હવે શરૂઆત આણથી જ કરો બરાબર ને લેડો. હું કરું કે તમે કરો? પેલ તારે ટ્રેનિંગ લેવી પડશે, તને નહીં આવડતું એટલે કોઈ પણ દુશ્મન મારો કે યાર દુશ્મન તો તો હું આને ટ્રેનિંગ તને દેવું 2-4 હું ટાપ ટોકું પછી તને કહું. ઠીક છે. મારે ટ્રેનિંગ દેવી પડે ને તો અમુક જગ્યાએ માર ખાય બી હોય. ટ્રેનિંગ વગર કોઈ ન કરાય. આગળ ને બધે મોડો સોપો લેડો હવે. અરબાજી યાર આ ફેક્ટરી તમે સિમેન્ટ જેવી લેવારી હે, આ યાર તોરે હો ભરે તને ને એટલે પણ હે હો એમને તોરે. એમને એ દે ને આ ભમરાજી રા ટોલમ ભરેલી પોત થેલી થી ઉતરાઈ હતી કેમ એમ કહું 50 રૂપિયા હારું લ્યા. 1950 રૂપિયા તને આલ્યા તને 50 રૂપિયા હારું તું મળી જાતો લ્યા. એટલે આ તો મોરા ગોમમાં લ્યા ફેક્ટરી કરીને બેઠો ને લ્યા 50 રૂપિયા હારું તો ને તો ભરા તું ઘરે લ્યા. અરે પણ મોરે જો મફત લાવો, પૈસા બી લાવો, 50 રૂપિયા મોરે કરે. એટલે આપણે 50 રૂપિયા કોઈ ના તારે નુકસાન થતું તો ઘણો 50 રૂપિયા ગણવા પડે ઉએ. પણ 50 રૂપિયા તો મોરે પેટ ભરાય તો વાપરે હળમો. 50 ભીગા કરે ને તો કેટલા થાય? એટલે એ તો ભેગા કરવાની તો વાત કરે જ નથી. અમે ભેગું તો કોઈ કરી જ નહીં અને તારે કોઈ કરવાનું નહીં. અમે સીધા એને કાંડ જ કર્યા. અમે એને ઓય ભીગો કરવાનું જ બેઠા. એટલે એક જ મિનિટ ભમરાજી કોને ને હવે ઉસકન પસારવો પડશે કે આરબો યાત્રા ભારી કેવી રીતે નહીં. એટલે પણ એ વાત નહીં તો ડાયરેક્ટ બીજી વાત લઈને આવી જાઓ. 50 રૂપિયા એમને કોક પબ્લિક દેખી હોત તો ભમરાજીની ઇજ્જત ઓરો તો લ્યા. પણ અણમે ઇજ્જતની વાત આવતી નહીં. પબ્લિક ની અરબાજી દેશ જણા ઉપર અરે પણ દેવરી પણ દેવરી બોલી દેવરી બાકી ઓલા કના અમે બોલેલા એમને તમે દાદાગીરી એવી કરો. શું બોલ્યો કોઈ એટલે બોલ્યો પેલો મારા અમો ન બોલાયેલા તાકાત બારથી વાત થઈ લ્યા. અરબાજી હું એલી દાદાગીરી કરવા સાપ બનાવવા તો મન કોઈ કરે નહીં. એટલે તમે એને ખાલી પડી જ જાઓ. આ અરબોજી તારા સપોર્ટમાં ઊભા હે ને હું ઊભો હશું ને એ જગ્યાએ અવાજ નહીં કરે પેલો. અરબાજી ખાલી તમે ખાલી એવો મારી ખાલી સાપ દે. એ કોકને પૂછું તો તું ચોરી કરે છે જેવલ પડે છે અમારા ગજાની વિધિ આખું બધું મલક દોડ છે. એમને કે ભૂલ થઈ ગઈ એમ કે હવે કે ભૂલ થઈ ગઈ બા ભૂલ થઈ ગઈ એમ કે ફૂલ થઈ ગઈ બસ. એમ નહીં એટલે કાલ દાડે ઉજે ભમરાજી ઘરે પોત થેલી સિમેન્ટ્રી હોવી જોઈએ એને એ વગર પૈસે ભાળ. હા આવી દાશે તો ના કે મજા નહીં આવે એટલે ઉવા તને કહી દીધું હોય. આવી દાશે મારી ભૂલ થઈ ગઈ બસ. હા અને બાકે બાકે, અરબાબા ને ભમરો બાકે ખાલી. એટલે અમે હેડતા થા અરબાબા ભમરો બા બા તો હવે એટલે કે કહું બા બાકે બા બાકે બા અરબો બા ભમરો બા એમ કે બોલ. અરબો બોલ. અરબો બેન ભમરો બા બસ. હા પટ્યું. અને હવે બા હોમો ન પડતો મોરા હોમો ન પડતો. હોવે હું કહું ને કે આ ફેક્ટરી રાતો રાત ઉપડી જાય છે હોય. એલા ઉપર વાળી વાત નહીં એલા રાતુ રાત એલા પેટ્રોલ નામીને એલા હળગાવી નાખ્યું હોવે. પણ મારી ભૂલ છે બસ હવે. આમ પત્તેની કાલે ઘરે મિલતી હતી એમને ગમમાં લે વગર ગમે પૈસે હોવે. પૂછતો આવ કે આ કોઈ કેવાય. મારી સાપ મેં આજ દોડી લીધી બસ. તો પછી એટલે હવે હવે સાપ વાળા માણસ કરે હવે. લેડે હવે ભમરાની વાત પડતી. છોકરું કરે એમ ને નહીં. તને વાતો કરે હોવે. બેટા તને જાતું કર્યું દા હવે તું મોરા મને પડતો. અને કાલે પત્તેની સિમેન્ટ્રી ઘરે મિલતી હા હતી દાડે ઉજે આવી દાશે તો વગર પૈસે. ભમરાજી અન્ની તો ભૂલ હતી એટલે હવે મારે હવે કરણ મારવા જાવ પછી સાપ બનાવવા માટે. સાપ બનાવવા માટે તો રેડી છે હા પણ આ હાઈવે બ્લોક કરાવો બોલો. હાઈવે હા એટલે તમે એકદમ મને ઓળખતા નહીં હો. એમને હાઈવે બ્લોક ના કરાય આપણે એટલે મોટી સાપ નહીં એવું હોય. તમે ખાલી મને ખાલી છૂટ દો કે
ના ના એ આપણે પેલા નાની મેટર પટાવો પછી મોટી મેટર કરવાની પછી એ હાઈવે બ્લોક થશે અને આખી ગુજરાતી ધતડવા મળશે આપણો બનાસકાંઠા લોકડાઉન લાગી જશે આખા બજારમાં એમ બૂમ પડી જશે પેલા એ ને કે ભાઈ ભમરાઈ દોસ્તારા એમને હમણાં કેવું ના ખબર હે આપણે એને વાળા ઘરમાં પડી મારે હા કે ઓપરી સાપ બતાડી એટલે ઘરમાં પડી મારે હેડ્યો હવે ખાલી અરનાલી તમે ખાલી ઘરને પડી મારો બાકી આજ હું તોરે હાથે એવું પ્રેન્ક કરી ગોતમ કરે ખબર જ છે એટલે તો એટલે માર કરતા મોટો ન થઈ જાય સર ભાઈ યાર ભાઈ ખાલી પ્રેન્ક જ કર્યું કોઈ સાપ માર એમની દાદાગીરી તો મારવાજી ઈ કે અને તો મારા હોમ મત પડવું એમની યાર ભાઈ તમે મારવાના નહીં જાય ખાલી પ્રેન્ક જ કરવા લેડો ખાલી તો તમે ખાલી જોજો ખાલી મારો તમાશો લેડો મોટા બાઈક રે હોય શું હોય એલા ટાયર ને ભમતું હોય ક્યાં એકલી ભમે છે ખબર આ એનમાં કા ઓગળી ઘાલો કા કમ્પ્લીટ થઈ જાય અલ્લા એનમાં કો કાળો કાળો ભટ નાખે હું શું હે ખબર નહીં સી ખબર ટાયર ને ભમતું હોય એટલે તાર ને બમતું હોય ને તમે ભમાવા જાય તો ને હું કહું મોન કે ભમાયા તમે ભમાવાને ખાલી હાથ ખેરવાઈ જાયો એટલે भम्मर सिंह दादा हमारा नाम है हम सांप बनाने के लिए इधर आए એટલે હિન્દી તો કોઈ દાડ તમારે બાઈ ની બોલી તોરે ની બોલવાની જરૂર કોઈ ए चुप નેચા અવાજમાં વાત બકા ને ગેલા વારો પડી જાય ધોળા દાડે ગોબા પડી જાય તમે એટલે કણો હું બોલે એટલે તું અરે બાજી તમે શું કરવા આવ્યો ઠેકણ એટલે એટલે તું કેમ પૂછે કે તમે હું કરવા આયા અમે કોક કોમથી આયા છે ને તો ખબર નહીં પડતો પણ માતા કો કોમ હોવ તો દીએ અમે સાપ બનાવવા આયા એટલે એક જ મિનિટ ભમરાજી હવે ફાલતુ વાત નહીં કરવી સીધા પોઈન્ટ ઉપર જ આવી જાય પોઈન્ટ ઉપર ટ્રેલર નહીં બતાડવું ડાયરેક્ટ પિક્ચર જ બતાડી ડાયરેક્ટ હવે ફિલ્મ જ ચાલુ થાય છે બોલો એટલે હવે માણસો દેખાય છે ને? હા કેવા અમી ચકરી ભમરાજી આવું વાત કરેલા તો તમે લાગો એવા કીધું વરે ચકરી તો ડફો તું હતો એલા ધવાડિયા મોગી ઘાલવા દીધેલા ટાયર ના પમે હોય એમને અરે ઓછું કરીને પટકાવવો બોલજી કેમ પટકાવરો વગર કોમ એમને પટકાવવો તો પટકી નાખી આરબોજી બોલ બોલ તારે બોલ હાથ સાફ કરીને બોલ નહીં જાવ પણ નેકળી જામ પણ મોચો ના હાથ ખેરી જ નાખું હમણે એટલે કેને ઉપર તારે એક ઉપર જ મિનિટ મારા ઉપર અને થોડી પડશે ને એટલે આ વાત કમ્પ્લીટ કરશે એટલે તું કણહોમો પડે એટલે કણહોમો પડે એટલે કલ્યા એમને તમે યાર મારું કાળિયું પહેલા ઠોકો એમને એટલે બજારમાં પૂછતો વરબાજી સાહેબ હુએ ગમે એવા ઉસો કઈ પટક્યો કે રહેતો નહીં અને તો મતલબ તમે કેવા પડે મોગો લે કેવા મોગો એ જના પિત્તળનો જમાનો પિત્તળ થઈ જાય ખોટા નજરમોના ખટક સોનક નોતું થઈ જાય એટલે તમે એકલા ભાળી ગરમી કરો એમ એટલે એકલા ને અમે બે બંકાય ને વ્યાજ ભરે અને તાર જેવા કોઈ ના આવે લ્યા અને લા એ તાર દેવન તો ઓલા ઘર મે પઈને લા હાથ ખેરી મુ ઓલા નરી દા ઓલા માવ નામ કમળો હોય પણ હું કરવા આયા હોય તો કહો એટલે તને ખબર નહીં પડતો અડધો બકા હવે તો ધનમાં માન ના એમ નહીં ભમરાજી હવે તમે મેટર કરો પણ હું આયેલા ઈ તો કહો ભમરાજી તોરથી નવ માં તો ખાલી આ બંકાને ખાલી બોલાવજો ખાલી એમ નહીં અરબોબા અને ભમરોબા કહી જાય એટલે વાત પૂરી પણ હેના હારું કું મેટર ક્લોઝ પણ હેના હારું કું એ તો કેવું પડે ને બકા એમ ન કહેવાય અમે સાપ પણ આયા તારે ઘરે ઘરમાં એ પણ નાખવા આયા. લાકડીઓની જગા પે નાળવાય લીધી તમે તો હાજરી તો હાજરી જોડે દીપો વાત ના હોય બીજી અલા પાસલી શેરનો સીઓ અલા વેમમાં ભરે એક જ મિનિટ ભમરાજી ઉભા રહો ખાલી બા કહી દે એટલે મેટર ક્લોઝ પટી જાય હોય કે ના બર મુ લાકડી કમ બાકી એ ને અમે અરે બાબા અને ભમરો બાકી હમરા બા તાર બાય કદી એમ લાકડી ગમાઈ એટલે તમે ભલે ભમાવતા મોરે નહીં ભમાવી એટલે એને ભમીને લેતો હોવે લા આટલે તમે લા બીજું છોકરા ગડા હોવે આ તો મરદે ભમી બાકે ભમરા બાકે ભમરા બા હા તું ફરીથી કે અરબા બાકી અરબા અરે બાબા વરી ભમરા બાકે પટ્યો એલા ભમરા એલા આટલી ગળા નવો એલા તું એવું ઓલ્યા ફેલ જેવી વાત કરેલા ભમરા. એકી યાર અરબા એ પટ્યો હવે ને એમને એ હવે કોઈ દાડો હોમો ન પડતો હોવે રેકા હોવે હાથ કરીને ધોળે દાડે નરી રે હોવે મારું નામ ભમરો લેડ હવે ભમરાજી પટ્યું હવે આપણે બીજી જગ્યાએ સાપ બનાવતા લેડો ભમરાજી હવે ગામમાં તો આપણે ને સાપ બની જઈએ ક્યાં માથા પાડી અરબોજી ને ભમરોજી અને હવે ખેતરમાં આપણે સાપ બનાવતા આવે
કે અમે જીવા જ તો અને ખેતરવાળાને કહી દઈશે કે મોરામાં ન પડતા અને મજા નહીં આવે એવું હોય. હવે બાકી કે ખેતરવાળાને કે ગમે આવીને દાદાગીરી નહીં ચાલે એવું હા. અરબોથી ભમરાથી 2 જણા સાપવાળા મળે છે એટલે તો એને પ્રેમથી જ તોને ખાલી ચેતવણી દેતા આવો. પેલા એને વોર્નિંગ દઈ દે અને પછી સીધું એમ વાટ જ લાગશે. અરે ભાઈ તમે ખાલી ગીતમાં જ બગડાવે. હું ગીત કેવા ગાઉં? ગીત તો એટલે ઓપી માથાભારી માણસ છે ને એટલે માથાભારી જ આવડે પણ જેવા તેવા ગીત ના આવડે. હું ગીત તો એમ છૂટ થાય એવું મસ્ત ગાઉં ને. મસ્ત લેડો ભાઈ. હેડો. એક જ મિનિટ એ એ ભાઈઓ યાર બોલો. કમરાજી હવે એને ઓયથી જ આપણે ડાયરેક્ટ શરૂ કરા પછી આપણે ખેતરમાં જાય દાદાગીરી કરવા. એક જ મિનિટ અરે ભાઈ હું તો પિક્ચર ચાલુ કરું કે ખાલી નંબર જે નંબર એ પાડવા હમણાં પિક્ચર ન થાય અસલી ફાઇટ તો એન્ડમાં હશે. શું કહો બાપુ? એટલે કોઈ કહેતો નહીં એવું લા ઇતિહાસ મરે દે ના હોય રોકનો ગજો ના હોય સમજો તું. બાપુ એમ મત કરો, હું તમારું નામ લીધું. કમરાજી હવે તમે નવું ગીત ઉઠાવો. ગમવાની વાતો બી સાબ બનાવવા નથી આયા ઓલે રેડી સાબ બના છીએ નવા નથી આયા. આસો લ્યા હું કાકા મસ્કરી કરો, કોરે મોરે ફરવું ગમી. યાર દેખ મારી વાત એમને. એલા ગીત ભારી હતું કે ફરો હતો? એમને બીક લાગી તો ને બીક લાગી મરજી. હા બીક તો કોઈ દાડ હું મારા બાપાથી બિયાનો લા એ તારો બાપ પણ આ અરબોજી. હા આની વાત માણસમાં અલગ ફરક હોય. હોય તી યાર. હા એટલે હમણાં ભગાઈને પડ્યું છે એવું હોય. હવે એવા તો કે કહેતા હતા ભગવા વાળા બાપુ. તમે એમને. જાઓ તો રકમ તો તમે જે કામ કરતા ને એ તો અમે કણ જેવા લાગે તો તમે બાપુ ઓવર એ તો બાપુ તો હોય છે અમે બાજરા તારે બાપુ ગણા એમ તો ખાલી એક વખત કહી દે કે અમે કણ જેવા લાગે એમ. આ ગીત ગાયું એટલે તને ખબર પડ્યો કે ગીતમાં શું હતું. ચકરી જેવા લાગો આવો. ગીતમાં કોઈ જાણવા ના મળ્યું. કોઈ નતું જાણવાનું. એ તો તમે સ્ટુડિયો માં કરો તો અવાજ હેરતો આવે ગાવા એને મેં. પેલા કોઈ ચકરી બોલ્યો કોઈ એટલે ચકરી એટલે એટલે તું ચકલી અમે ભૂલ્યો ચકરી કે જેવા નહીં? લાગ્યો. હા એટલે ભમરાજી વાત તો બધી કેમ ઓળી રોળી થાય. અરે બાદી હવે તમે ખાલી થોડી વારી કરો તો એમની એને હવે ચકરી જેવા દેખા એટલે હવે ચકરી છે. પિક્ચર ડાયરેક્ટ ચાલુ કરી નાખો. એટલે હું ભાઈ વાત કરે હમણાં હું ડાયરેક્ટ હવે પિક્ચર ચાલુ કરી નાખો. હવે સીધી ફાઇટ જ થશે એટલે કે નંબર પડતા હતા. હા ખાલી ધોકા દે. ઓછો કરીને પટકો એકા. ઓ કાકા આવા જો ને મારા ગામમાં કોમે. ગોમરી વાત પછી તું હું સમજે મને. એ ભમરાજી આટા ના કોઈ જાણ મારો હમા આ બંકાવામાં આવે. પેલો પેડે ના આવતો હોય ને કે હમણાં મારે થયું નહીં બોલે. ભમરાજી મારે તો પગી દુખે હેડ્યાતું નહીં. માણસ ખૂબ ખતરનાક હતો. હું હો ભમરાજી આટલો હતો પણ મારો એમ મોટા માણસ છે એવો. એટલે આ સુધી ગોમમાં કુઈરી મારને ખાધી ને આ છોકરો એટલે પાછું કોઈ દેખ્યું તો નહીં ગોમમાં વાત નહીં થાય ને કે એને કોઈ દેખ્યું હોત ને તો આખન કહી આલો કે અરબેજી ને ભમરેજી માર ખાધી. બે આગેવાને માર ખાધી. ઓય એક આગેવાન તો ઓપે ઓપે તો મેટર વાળા સાપ પણ માણસે કે માર ખાધી હા ઓપે હે ને પછી આપણે આબરૂ રહું. તો પછી હવે એને આપણે મેટ એવી સાપ પાપ ને બનાવી અને આપણે જિંદગી હેરતી જીબી એ સાપ પાપ ને બનાવી. હા હા હવે આપણે હરમરો ને ખાવો એમ કમાઈને જેમ આપણા છોકરાને ધંધે લગાડીનો. ધંધે લગાડી નો કા પેલો માણસ તો નહીં આવતો. ના કેડે આમ આવતો છે હેડે હવે તરત હેડે પા આપણે આ મારો બનાસકોઠો આ